ટેકનોલોજીની મદદથી આરોપીઓને ઝડપવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે। નેશનલ ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ મહત્વપૂર્ણ બની છે। નાફીસની મદદથી ગુજરાત પોલીસે 9 મહિનામાં 80થી વધુ ગુના ઉકેલ્યા છે। નાફીસ પોર્ટલ પર ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોની ફિંગરપ્રિન્ટ્સ છે। સમગ્ર દેશના 1 કરોડ 20 લાખથી વધુ ગુનેગારોના ડેટા સચવાયેલા છે। ટેકનોલોજીની મદદથી ગુના ઉકેલવાની પ્રક્રિયા ઝડપી અને સચોટ બની તેમ ડીજીપી જણાવે છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે જે પણ કેસમાં ઘટના સ્થળેથી આરોપીના ફિંગરપ્રિન્ટ મળે છે તેને નાફીસમાં અપલોડ કરી દેવામાં આવે છે અને આ ડેટા સચવાયેલો રહેશે। ગુજરાતના કોઈપણ એક જિલ્લામાં કોઈ બનાવ બને, ઘરફોડ ચોરીનો બનાવ બની જાય, પોલીસ ત્યાં જાય, FSL ત્યાં જાય, એમને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય, એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે નાફીસના પોર્ટલ ઉપર। હવે જ્યારે નાફીસના પોર્ટલ ઉપર અપલોડ થાય તો અગાઉ જે અપલોડ થયેલા ફિંગરપ્રિન્ટ્સ છે એ પૈકી કોઈપણ એક ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ જાય તો આપણે આ ગુના ડિટેક્ટ થઈ જાય। ઘણીવાર આરોપીઓ બીજા રાજ્યમાંથી આવ્યા હોય અને ગુનાને અંજામ આપીને જતા રહ્યા હોય તો નાફીસની મદદથી તેમને ઝડપી પાડવામાં પણ ગુજરાત પોલીસને સફળતા મળી છે।